અમારી પાછળ તમે જો આ બાપાને એટલી ઉંમર હશે તો જો હાલીને આવે છે। તો મિત્રો આપણે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે અને આપણે જઈએ છીએ દ્વારકા પગપાળા ચાલીને મિત્રો। અત્યારે આપણે 22-23 કિલોમીટર જેવું હાલી ગયા છીએ એક ધારું હજી અત્યારે। મિત્રો તો અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશ પગપાળા। તો તમે જાખર પાટીએ વટી ગયા છીએ ને આવી ગયા છીએ નાયરા ગેટે ને અહીંયા જો તમે ગરમા ગરમ ઢોકળાની સેવા ચાલુ છે, તમને કદાચ દેખાય તો જો આ રહ્યું। મિત્રો દ્વારકા 104 કિલોમીટર છે। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો મિત્રો આપણે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે ને આપણે જઈએ છીએ દ્વારકા પગપાળા ચાલીને મિત્રો। અત્યારે સવારના 4:30 વાગ્યા છે ને હું જો વાટ જોઉં છું, મારા કાકાની બધા આવે છે, તૈયાર થાય છે, પછી આપણે નીકળી મિત્રો। આપણે જાય છીએ જાખરથી દ્વારકા। જાખર જામનગર જિલ્લાનું ગામ છે મિત્રો, તમને ખબર જ હશે આપણું ગામ જાખર છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને છેક સુધી આપણે અપડેટ દેતા રહીશું તમને ક્યાં પહોંચ્યા ને હું। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો। તો આપણે ફાઇનલી હુકમ થઈ ગયો છે દ્વારકાધીશનો ને જો આપણે નીકળી છે હવે બસ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો, ઘરેથી નીકળી છીએ હવે, બરાબર। તો મિત્રો હવે આ બધા આવ્યા છે ને હવે અમે નીકળ્યા છીએ, તમે જોઈ શકો છો। હવે હું આ અંધારાનું તમને નહીં દેખાય, પછી દેખાડી। તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે ને અમે આમ જોવા કંપની છે નયારા, ત્યાં પહોંચી ગયા છીએ અમારા ગામનો, એટલે ગેટ છે આ બાજુમાં જ છે નયારા કંપની। દાદાની હોટલે પૂકી ગયા છીએ, જો કાકા અહીંયા કાઉન્ટરે છે, જોઈ શકો છો તમે। હાલો હવે નીકળી પૂકી ગયા છીએ, તમે જોઈ શકો છો, આટલી પબ્લિક જાય છે મિત્રો। દ્વારકા 104 કિલોમીટર છે। જાખર પાટીએ વટી ગયા છીએ ને આવી ગયા છીએ નાયરા ગેટે ને અહીંયા જો તમે ગરમા ગરમ ઢોકળાની સેવા ચાલુ છે, તમને કદાચ દેખાય તો જો આ રહ્યું। સોરી મિત્રો, ઢોકળા નહીં, ઈડલી છે, ઈડલી। સોરી મસીનો ઢોકળા જેવા હતા, ઈડલી હતી। સેવા જો ચાલુ જ છે મિત્રો, નાયરા ગેટ આવશે હમણાં। જાય છીએ અમે અત્યારે છે 4 જણા ને બીજા 3 જણા મોર છે આગળ છે, આ બે કાકા છે અને પાછળ જો આયલો આવે ભાઈ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો, આપણે અપડેટ તમને નવી નવી દેતા રહેશું। જો મિત્રો આ છે મેન ગેટ નાયરાનો, જો આપણો તિરંગો લહેરાય છે। આ માઇક જોઈને મને બનાવી રીલી કે બનાવી નાખો, ઇન્સ્ટાગ્રામ પર બધે મેળ ગયો આપણે બનાવી નાખીએ। તમે જો મિત્રો તો અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશ પગપાળા। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, હજી તો શરૂઆત છે, આપણે હજી તો નીકળ્યા છીએ જાખરથી ખતમ। 4:30 વાગે નીકળ્યા હતા ઘરેથી ને આપણે હજી ક્યાંય કેમ્પમાં બોરો નથી ખાધો કે નથી ક્યાંય આપણે ખાધું, આપણે ખાલી પાણી પીધું છે હજી। ને આપણે ટોલ ગેટ 1 કિલોમીટર છે અહીંથી ખંભાળિયાનો, જો હું તમને બતાડું। આપણે 22-23 કિલોમીટર જેવું હાલી ગયા છીએ એક ધારું હજી અત્યારે। તો તમે જોઈ શકો છો
ટોલ ગેટ 1 કિલોમીટર છે ખંભાળિયાનો. બ્લોકમાં તમે બન્યા રહેજો. પૂગી ગયા છે ખંભાળિયા ટોલ નાકે. હવે આપણે નાસ્તો કરી લઈ ક્યાંક કેમ્પે. હવે આપણે હજી કર્યો નથી નાસ્તો, ચાલો હવે ક્યાંક કેમ્પે કરી લઈ. મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને પાછા થઈ ગયા છે આપણે હાલતા. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે જો તમને બધું દેખાડતા રહી યાર, તમારા માટે યાર આવડી મહેનત કરી. વસ્તુ દેખાડું જોવા, તમે નહીં જોયું હોય આ છે મિત્રો પવન ચક્કીનું પાખિયું. વાવ, બ્યુટીફુલ. નથી જોયું ને, જો આ કાકા નતું જોયું, આપણે દેખાડી દીધું. આને કહેવાય પવન ચક્કીનું પાખિયું. આવડી ગયું મિત્રો, સેવા વાળા માણસો. અત્યારે આપણે ખંભાળિયાના બ્રિજ ઉપર જાય છીએ. આપણે અહીંયા પૂગ્યા છીએ ને આ અમારી પાછળ તમે જો આ બાપા ને એટલી ઉંમર હશે તો જો હાલીને આવે છે, તમે જોઈ શકો છો. મિત્રો ખંભાળિયાનો ગેટ, આ ખંભાળિયા. મિત્રો અમારા ઘરના આવ્યા છે સેવામાં, કાકા અને પપ્પા અને બધા. તો તમને મળાવશું, તમને દેખાડશું. એ આઈસ્ક્રીમ ને ગુલ્ફી ને એવું ઠંડુ લઈને આવ્યા છે સેવામાં. તો અત્યારે અહીંયા લગભગ ભેગા થાય તો તમને દેખાડી વ્લોગ બનાવી. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. એ બધા આવ્યા છે, દર ખેરે અમે કરી જ છીએ સેવા. આજે ખેરે ઠંડુ છે, નકર બાલાજી ચેવડો ને એવું બધો નાસ્તો હોય વેફર ને. તો તમે વ્લોગમાં બન્યા રહેજો.